અંકલેશ્વરમાં આયોજિત સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 3.0 ને વર્ષ 2025 માટે વિનર તથા બેસ્ટ રેટેડ હાફ મેરેથોન ઓફ ધ યર તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સન્માન મુંબઈ ખાતે બીકેસીમાં યોજાયેલી 13મી MMR એવોર્ડ દરમિયાન એનાયત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માત્ર રેવા મેરેથોન ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં તે ગૌરવની બાબત છે. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓમાં પ્રમુખ કિરણ મોદી સાથે નરેશ પૂજારા, મોહમ્મદ જારડીવાલા, લલિત ગામી અને નીતિશ કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં રેવા મેરેથોને તેના અનોખા પ્રાકૃતિક ઓફ-રોડ ટ્રેક, ઉત્તમ આયોજન અને દોડવીરોને પ્રકૃતિની વચ્ચે દોડવાનો અનોખો અનુભવ આપવાના કારણે વિશેષ લોકપ્રિયતા મેળવી છે. ગુજરાત સહિત રાજ્ય બહારથી પણ રનર્સ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં ભાગ લે છે. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઇવેન્ટનો હેતુ માત્ર રમતગમતને પ્રોત્સાહન આપવાનો નથી પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ તરફ પણ સતત પ્રયત્નશીલ રહેવાનો છે. આ સિદ્ધિ માટે ટીમ રેવા દ્વારા તેમના તમામ સ્પોન્સર્સ, સહયોગીઓ, ઇન્ડસ્ટ્રીઝના મિત્રો, NGO, એસોસિએશન્સ તેમજ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોન 2025 જે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરે આયોજન કરેલું ડિસેમ્બરમાં, અને એનો અવાર્ડ સમારંભ મુંબઈ બીકેસી ખાતે ગત તારીખ 12 એપ્રિલના હતો. અને અમને ખૂબ ખુશી થઈ હતી કે હાફ મેરેથોન કેટેગરીમાં રેવા મેરેથોન સીસી શાહ એન્ડ સન્સ રેવા મેરેથોનને પ્રથમ ક્રમાંક મળ્યો છે. એક નાના સિટી માટે 3 વર્ષના ટૂંકા ગાળામાં આ લેવલ પર પહોંચવું, એની માટે જે અમારી ટીમ રહેવાનો પ્રયત્ન હતો અને ઇન્ડસ્ટ્રી, સ્પોન્સર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના જે રનર્સે પાર્ટ લીધો, અને જે આપણો કન્સેપ્ટ છે કે ઓફ-રોડ મેરેથોન કરી અને ખાસ એન્વાયરમેન્ટ અને હેલ્થ માટે જાગૃતિ આ એરિયામાં લાવી, એમાં અમે સફળ થયા છે. અને અમને બધાને બહુ ખુશી છે અને ખૂબ સારા એવા શુભ સંદેશ અમને મળી રહ્યા છે કે તમે આટલું સરસ આયોજન કરીને શોર્ટ ટાઈમમાં, એટલે કે 3 વર્ષમાં આ એવોર્ડ અમે પ્રથમ ક્રમાંકે જીત્યા. એનો ખૂબ આનંદ છે.